વૈષ્ણવો, શું આપ જાણો છો કે જેમના નામ માત્રથી ભવસાગર તરી જવાય એવા શ્રી વલ્લભના રોમ રોમમાં કોણ બિરાજે છે? આજે આપણે તેમના 6 દિવ્ય ગુણોનું એવું રહસ્ય જાણીશું જે કદાચ આપે પહેલા ક્યારેય નહીં સાંભળ્યું હોય. પણ આ રહસ્યને ખોલતા પહેલા મારે આપનો હોકારો જોઈએ છે. આપને ખબર છે ને કે કૈલાશ પર્વત ઉપર મહાદેવજી પાર્વતીજીને અમર કથા સંભળાવતા હતા. ત્યારે પાર્વતીજી તો નિદ્રામાં સરી પડ્યા, પણ કથા અટકી નહીં. કેમ? કારણ કે ત્યાં એક નાનકડું પોપટનું બચ્ચું બેઠું હતું જે સતત હોકારો દેતું હતું. બસ મારે પણ આપની પાસે એવો જ હોકારો જોઈએ છે. આપ કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખજો, જેથી મને ખબર પડે કે આપને મારી સાથે આ દિવ્ય યાત્રામાં જોડાવાનો આનંદ આવી રહ્યો છે. વાલા વૈષ્ણવો, શ્રી વલ્લભના રોમ રોમમાં સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ બિરાજે છે. અને જ્યારે પ્રભુ પોતે બિરાજતા હોય ત્યારે શ્રી ઠાકોરજીના 6 ગુણો ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય શ્રી વલ્લભમાં પ્રકટ દેખાય છે. ચાલો આજે આપણે એ 6 દિવ્ય ગુણોનું એક એક કરીને ભાવ દર્શન કરીએ અને સમજીએ કે શા માટે એમ કહ્યું છે કે સબન તે શ્રી વલ્લભ નામ ભલો. એટલું જ નહીં, તેમાં કહ્યું છે ને, યાહી મેં ગોકુલ, યાહી મેં વૃંદાવન, યાહી મેં વ્રજમંડલો. તો તેનું પણ આપણે ભાવ દર્શન કરીશું. માટે સત્સંગમાં જોડાયેલા રહેજો અને શ્રી વલ્લભ કહ્યા કરજો. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું.